કાયા જેની કુમળી અને પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી અમારી સોરઠ રતનની ખાણ. સૌરાષ્ટ્રની ધરતીમાં સંતોએ ભજનોની માલિપા ભક્તિની નિરૂપણ કર્યું છે. એમ અમારા સૌરાષ્ટ્રના લોક કવિઓએ લોકગીતની માલિપા લોક જીવનની સરવાણીને લોકગીતની માલિપા નિરૂપણ કર્યું છે. પછી કોઈ કવિ કૃષ્ણ પરમાત્માને ઠપકો આપતો હોય લોકગીતની માલિપા, કોઈ કવિ પોતાના સમાજના જીવનની વાતો વણતો હોય, મારું વનરા વન છે રૂડું વૈકુંઠ નહીં આવું, આવી વાતો લોકગીતમાં કૃષ્ણ પરમાત્માને ઠપકો આપતો હોય. કારણ કે સ્વર્ગમાં હું નહીં આવું. શું કામ? કે છે ન્યા કાકો નથી અને માં નો મળે માધા, આવા હકપણના હાંધા તારા હરગાપુરમાં સાંભળા. હે પ્રભુ, હું સ્વર્ગમાં ન આવું કારણ કે ન્યા કોઈ હકપણ નથી, કાકો નથી, બાપ નથી, અરે માય નથી. આવી માની વાતો લોકગીતની માલિપા અમારા કવિઓએ બહુ રૂઢીને અદકી કરી છે. ભગવાનના જેટલા ગુણ ગાયા છે, પરમાત્માના જેટલા ગુણ ગાયા છે કવિઓએ, અમારા લોક કવિએ લોકગીતની માલિપા માના ગુણાનુવાદ ગાયા છે. મીઠા મધુને મીઠા મેવલા, ઈઠી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં મળે, આવી માની વાત કરી છે. અને ઈથી આગળ વાત કરી છે કવિએ કે પ્રભુના પ્રેમ તણી પૂતળી. હે પરિબ્રહ્મ નારાયણ, તારી માલિપા તો એક કઠોરતાનો ગુણ છે, પણ અમારી માની માલિપા કઠોરતાનો ગુણ નથી. એટલે કીધું છે એ તો પ્રેમની મૂર્તિ છે. પ્રભુના પ્રેમ તણી પૂતળી, અન જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે. આવું સરસ મજાનું લોકગીત આપની સમક્ષ રજૂ કરે છે ભાઈ શ્રી કિશોરગીરી ગોસ્વામી. પણ મુખથી બોલું માં, ત્યાં તો મને મારું હાથે નાનપણ હાંભરે. પછી મોટપ તણી મજા જ રે. અરે મને કડવી લાગે એ કાગડા. મીઠા મધુને મીઠા મેં ફુલારેલો, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મીઠા મધુને મીઠા મેં ફુલારેલો, મીઠા મધુને મીઠા મેં ફુલારેલો, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો, જનનીની જોડ સખી નહીં જડે રેલો.
પળના ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ હાથ ગુથેલ એનો હીરનો રે લોલ હાથ ગુથેલ માનો હીરનો રે લોલ હયું હેમંત કેરી હેલ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ હયું હેમંત કેરી હેલ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ ચીતડું ચડેલ એનું ચાકડે રે લોલ ચીતડું ચડેલ એનું ચાકડે રે લોલ ફળના બાંધેલ માના પ્રાણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ ફળના બાંધેલ એના પ્રાણ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ મૂંગિયા શીશ ઉરે મલપતિ રે લોલ મૂંગિયા શીશ ઉરે મલપતિ રે લોલ લેતા ખૂટે ન એની લાડ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ લેતા ખૂટે ન એની લાડ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ જનની જોડ સખી નહીં જડે રે લોલ ઘડી કવ્યો વાદળી રે
મીઠા મધુને મીઠા મેં ઉલારે લોલ મીઠા મધુને મીઠા મેં ઉલારે લોલ એથી મીઠી છે મોરી માત રે જનની જોડ સકી નહીં ચડે રે લોલ એથી મીઠી છે મોરી માત રે જનની જોડ સકી નહીં ચડે રે લોલ જનની જોડ સકી નહીં ચડે પ્રેમને વાચા હોત તો જગત આખું જોગી બની જાત. અરે હલકીને હિમાલય જાત ભગવા પહેરીને ભૂદરા. લોકગીતની માલિપા સમાજ જીવનની સરવાણીની વાતો કરી છે, એમ પ્રેમની પણ વાતો કરી છે. પછી પરમાત્માનો પ્રેમ હોય કે લૌકિક પ્રેમ હોય. હે રાધિકાજીએ એક વખત કૃષ્ણનું ચિત્ર બનાવ્યું ને ચિત્ર બનાવીને સખીઓને બતાવ્યું, જુઓ આ કૃષ્ણ. સખીઓ દાંત કાઢતી હતી કે આ રાધિકા કૃષ્ણનું ચિત્ર બનાવ્યું પણ આમાં પગ તો નથી બનાવ્યા. હે કે પગ તો નથી બનાવ્યા. એ કે કૃષ્ણના પગ એટલા માટે નથી બનાવ્યા કે આના પગ બનાવું તો પાછું એ દ્વારકા વયો જાય, એ દ્વારકા ન જાય એટલા માટે મેં પગ બનાવ્યા નથી. આ એક પ્રેમની વાત છે. અને બીજા પ્રેમની વાત મીરાબાઈને જેદી પોતાના પિતાજીએ કીધું કે આજ તને તારા હકપણની વાત આલે છે બેટા. અને મીરાએ ના પાડી, બાપુ મારા હકપણની વાત હવે ન કરતા. કારણ કે મેં તો ઓજુરે પાનેતર સુંદર શ્યામનું, મેં તો કાળિયા ઠાકરનું પાનેતર બાપુ નાનપણમાં પહેરી લીધું. હવે બીજા પાનેતર પહેરવામાં મને કોઈ મજા નહીં. માટે આવી વાતો લોકગીતની માલિપા આપની સમક્ષ કિશોરભાઈ ગોસ્વામી એમના સુંદર કંઠેથી આપણે સાંભળી. મેં તો ઓજુરે પાનેતર સુંદર શ્યામનું રેલું. गोपपति गोलोकपति गोप गोकुलानंद अरे जीवन जशोदानंद के नमो कृष्ण व्रजचंद मैं तो ओढ़ू रे पाने तर सुंदर श्यामनु रे मैं तो ओढ़ू रे पाने तर सुंदर श्यामनु रे मारे अंगे रे घरेणु ये नामनु रे मारे अंगे रे घरेणु ये नामनु रे मैं तो पाने तर सुंदर श्यामनु रे હું તો પાને તર પેરી પનીડા ભરવાને નિસરી હું તો પાને તર ઓઢી પનીડા ભરવાને નિસરી મારા બેડલિયા ઉતારે કુંવર કાનજી રે મારા બેડલિયા ઉતારે કુંવર કાનજી રે મેં તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે
મારા ગોરસ રે લૂટે રે નંદનો લાડકો રે મારા ગોરસ રે લૂટે રે નંદનો લાડકો રે મેં તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે હું તો પાને દર પેરી રાસે રમવાને નિસરી હું તો પાને દર પેરી રાસ રમવાને નિસરી મારે સંગે રે રમે રે નંદનો લાડકો રે મારે સંગે રે રમે રે નંદનો લાડકો રે મેં તો ઓઢું રે પાને તર સુંદર શ્યામનું રે मैं तो जुड़लो रे पेरो तारा नाम नो पेरो मैं तो जुड़लो रे पेरो तारा नाम नो पेरो हूँ तो परणी हूँ तो परणी रे चूकी छू जीवन लाल ने હું તો પરણી રે ચૂકી છું જીવન લાલ ને રે મેં તો ઓઢું રે પાને દર સુંદર શ્યામનું રે मैं तो नातो रे बांधो मारा नाथ जी बांधो मैं तो नातो रे बांधो मारा नाथ जी बांधो एनु मुखड़ू रे लागे मने सुहामणुं रे એનું મુખડું રે લાગે મને સુહામણું રે એ તો ઓઢું રે પાને તરસું શામનું રે મારે અંગે રે ઘરેણું લેણા શામનું રે બંસીવાલા બનવાલા
સૌરાષ્ટ્રના ગામડા હોય, અંજવાળી રાત હોય, બાયુ બેનું દીકરીઓ મીઠા રાગથી લોકગીત ગાતી હોય. ગામડા કેવા હોય કે જ્યાં ચબૂતરા ને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધના ખજાના હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણખૂટને પાડા હોય, હય હુતારને મોચી હોય, વાણંદ કુંભાર ઓચી હોય, હાટ વાણિયા સાણા હોય, રજપૂત બાપુ રાણા હોય, મંદિર ડેરા ડેરી હોય, પછી હવારે બકાલાની ફેરી હોય, લોકો ખડતલ લેરી હોય, માથે પાઘડી પહેરી હોય, રબારી ભરવાડ ભોરા હોય, લાકડીયું ડંગોરા હોય, શેર કરતા હવાઈ હોય. આવું અમારું ગામડું હોય. અને ગામડાની માલિપા બાયુ બેનું દીકરીઓ લોકગીત ગાતા હોય તો એના એ કંઠમાંથી એવા રૂડા લોકગીત લાગે. હે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં બહુ જાણીતું લોકગીત હોવે વગોયવા મોટા ખોરડા પોતાના ગળાના હરવા હાથથી ગાતા હોય, બહુ મીઠા લાગે. હે આ લોકગીત તો શરૂઆતમાં મેં પ્રેક્ટિસ કરી હતી. વોવે વગોયવા મોટા ખોરડા 6 મહિના રિયાઝ કર્યો. મારા બાપુજી મને ના પાડી, આ ધંધો મેલ દે. મેં ક્યાં કે હવે વોવે નહીં, હવે ત્યાં વગોયવા આ મૂકી દે. પણ ગળાના ગરવા ગાયક એવા કિશોરગીરી ગોસ્વામીના કંઠે આપણે એવું સરસ મજાનું લોકગીત આપણે સાંભળીએ જેના શબ્દો છે વહુએ વગોયવા મોટા ખોરડા. વન મારુદન કરે બેનડી વન મારુદન કરે બેનડી અને વીરા તું સાંભળ મારી વાત. પણ યઘોર વનમાં બેની એકલી અરે વીરા કરજે વેલેરી વાત. ગામમાં પિયર ને ગામમાં સાસરું રેલો, ગામમાં પિયર ને ગામમાં સાસરું રેલો. દીકરી કે જો સુખ દુઃખ ની વાત જો કપરા સાસરિયામાં જીવવું રેલો. રે કપરા સાસરિયામાં જીવવું રેલો.
પરણે જઈ તેજી ઘોડા છોડી યાર લોલ પરણે જઈ તેજી ઘોડા છોડી યાર લોલ જયું ભોજ ગાંધીડા ને હાટ જો બહુએ વગોવ્યા મોટા કોરડા રે લોલ અધશેર યમલ તો તોળાવી યાર લોલ અધશેર યમલ તો તોળાવી યાર લોલ આશેર તોળાવ્યો સોમન ખાર જો બહુએ વગોવ્યા મોટા કોરડા રે એ ધીરે બહુએ વગોવ્યા મોટા કોરડા ધીરે સોનલા વાટકે યમલ ઘોળિયાર લોલ સોનલા વાટકડે યમલ ઘોળિયાર લોલ પીવો ગોરી ન કરહું પી જાવું જો બહુએ વગોયા મોટા કોરડા રે લોલ ઘટક દઈને ગોરા દે પી ગયા રે લોલ ઘટક દઈને ગોરા દે પી ગયા રે લોલ ઘર ચોળાની તાણી એને આટજો બહુએ વગોવ્યા મોટા કોરડા હોરી એ ધીરે બહુએ વગોવ્યા મોટા કોરડા હોરી રે સોનાલા સરખી બહુ નીચે બળે રે લોલ સોનલા સરખી બહુ નીચે બળે રે લોલ રૂપલા સરખી ઉડે બહુની રાખજો બહુએ વગોયા મોટા કોરડા રે લોલ બાળી જાળીને ઘેર આવ્યા રે લોલ બાળી જાળીને ઘેર આવ્યા રે લોલ હવે મંદિરિયામાં મળી મારે મોકાણ જો ભવનો ઓશિયાળો હવે હું થયો રે લોલ ધીરે ભવનો ઓશિયાળો હવે હું થયો રે લોલ ગામમાં પિયર ને ગામમાં સાસરું રે લોલ દીકરી કરજો સુખ દુઃખની વાત જો કપરા સાસરિયામાંથી વહુ રે લોલ એ ધીરે કપરા સાસરિયામાંથી વહુ રે લોલ એ ધીરે કપરા સાસરિયામાંથી વહુ રે લોલ હો ધીરે કપરા સાસરિયામાંથી વહુ રે લોલ લોકગીતની માલિપા સમાજના જીવનની વાતો વણી છે. સમાજની માલિપા કેવા કાવા દવા હલતા હોય, સંબંધની માલિપા, ઘરની માલિપા, એની વાતો પણ લોકગીતમાં કીધી છે. અને પરિબ્રહ્મ નારાયણને મળવાની વાતો પણ લોકગીતમાં કીધી છે. હજારો વર્ષની જેને કહેવાય સમાધિ લગાવીને બેહી ગયા ઋષિઓ, એક સમય એવો આવે કે પરિબ્રહ્મ નારાયણ સાક્ષાત હાજર હોય. ભજે વ્રજય કમાંડનમ સમસ્ત પાપ ખંડનમ, ભજે વ્રજય કમાંડનમ સમસ્ત પાપ ખંડનમ, સુભક્ત ચિત રંજનમ સદૈવ નંદ નંદનમ, સુપીછ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ,
અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ મનોજ ગર્ભ મોચનમ વિશાલ લોલ લોચનમ વિદુત ગોપ સોચનમ માગ માગ એમ કે જ્યારે હાથ પકડી અને રાફડા થઈ ગયા હોય ત્યારે સંત હોય ઋષિ હોય એ માગે નહીં, પણ સમાજને એમ કે આજની ઘડી તે રળી આમણી, કારણ કે મારો વાલો પધાર્યાની વધામણી, આજની ઘડી રળી આમણી. આવી વાતો પરિબ્રહ્મ નારાયણ પધારા એની વાતો લોકગીતમાં પણ અમારા લોક કવિએ વણી છે. એવા લોકગીત લઈ અને કિશોરગીરી ગોસ્વામી આપની સમક્ષ સરસ મજાનું લોકગીત આજની ઘડી તે રળી આમણી, મારો વાલો પધાર્યાની વધામણી. આ ચડતા દિનનું પારખું અને યાંગણ યાંગણ આવે મહેમાન, પણ પડતા દિનનું પારખું જ રે, અરે યાંગણ ન આવે સ્વાન. આજની ઘડી તરળી આમણી, આજની ઘડી તરળી આમણી, મારો વાલોજી આવ્યાની વધામણી ધીરે. આજની ઘડી તરળી આમણી, હો મારો વાલોજી આવ્યાની વધામણી ધીરે. આજની ઘડી તરળી આમણી, આજની ઘડી તરળી આમણી. દરિયાત તોરણ બંધાવ્યા, હો દરિયાત તોરણ બંધાવ્યા, દરિયાત તોરણ બંધાવ્યા, હો દરિયાત તોરણ બંધાવ્યા. હે મારા વાલાજીને મોતીડે વધાવ્યા, હાજરે મારા વાલાજીને મોતીડે વધાવ્યા જ રે. આજની ઘડી તે રળી આમણી સખી, આજની ઘડી તે રળી આમણી.
આજની ઘડી તે રળિયામણી હો આજની ઘડી તે રળિયામણી તન મન ધન ઓ વારીએ ઓ તન મન ધન ઓ વારીએ તન મન ધન ઓ વારીએ હો તન મન ધન યો વારીએ એ મારા ભલાની આરતી ઉતારીએ હો રે મારા હો મારા વાલાની આરતી ઉતારીએ ધીરે સખી આજની ઘડી તે રળિયામણી ઓ આજની ઘડી તે રળિયામણી રસ પીધો યતિ મીઠડો હો રસ પીધો રે યતિ મીઠડો રસ પીધો યતિ મીઠડો હો રસ પીધો રે યતિ મીઠડો એ મેતા નરસિંહ સ્વામીને દીઠિયો હો ધીરે મેતા મેતા નરસિંહ સ્વામીને દીઠિયો હો ધીરે સખી આજની ઘડી તે રળિયામણી હો આજની ઘડી તે રળિયામણી મારો વાલોજી આવ્યા ની વધામણી ધીરે સખી આજની ઘડી તે રળિયામણી હો આજની ઘડી તે રળિયામણી જય દીન દયાળા ધ્રુજપતિ બાલા કનક કાળા ગોવાળા જપે તુજ માળા વાત વિશાળા તન દુઃખ તાળા મતવાલા છો અધિક રૂપાળા નાના કાના કામણ ગાડા ઉપકારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો ગિરધારી લોકગીતની માલિપા સમાજના જીવનની વાતો તો વણાઈ ગયેલી છે. સમાજના જીવનના કેવી રીતના પાસા હોય છે એ લોકગીતની માલિપા લોક કવિઓએ ઢાળેલા છે. એટલે એક જોતા લોકગીત છે ઇતિહાસ બને છે. લોકગીત ઇતિહાસ છે એટલું જ નથી પણ લોકગીત ભૂગોળ પણ બને છે. કેવી રીતે? અમારા લોક કવિઓ ગાતા હોય મારું વનરાવન છે રૂડું, ત્યાં વનરાવનના ભૂગોળની વાત આવી. કોઈ કવિ એમ કહેતો હોય કે હાલો ને જાય સોરઠે જ્યાં સુખિયા થાય શરીર, જેના ડુંગરે ડુંગરે દેવતાન પાણે પાણે પીર,
ઈ દુહાની માલિપા, ઈ લોકગીતની માલિપા, ઈ ભાવની માલિપા ભૂગોળ સમાયેલો છે. આવી વાતો પણ લોકગીતમાં છે અને એવી વાતો લોકગીતની માલિપા આપણને જાણવા પણ મળે છે કે દરેક પ્રાંતની વાત આવે લોકગીતમાં. અમારું સોરઠ તો કે ગીર ઘાટી ગરવો ધણી અને નમણા ચારણ નેહ ભેદુ કવિ મેકરણ ભણે આવો હરવો હોરઠ દેશ. પાતાલ બદલે પદમણી જેના કડકડ લંબા હોય કેશ ભેદુ કવિ મેકરણ ભણે આવો હરવો હોરઠ દેશ. સોરઠની વાતો હોય, ગાંડીગીરીની વાતો હોય, બરડાની વાતો હોય, બારાળની વાતો હોય અને લોકગીતની માલિપા વાગડની પણ વાતો હોય. જે માણસ જે પ્રાંતમાં રહેતો એ પ્રાંતને વાલો હોય. એક કબૂતર કચ્છથી ઉડ્યું આખું મુંબઈ લીધું જોઈ તોય વાલું લાગ્યું નહીં કોઈ, એને વાગડ જેવું વિચલા. જે માણસ જે પ્રાંતમાં રહેતો એને એ પ્રાંત વાલો લાગતો હોય. પણ કોઈ દીકરીને બાપે માએ લાડકોટથી મોટી કરી હોય અને દેશ દેશાવર હાહરીએ પરિણાવી હોય અને એ દીકરીને જ્યારે દુઃખ પડ્યું હોય, દીકરી ઝેરના ઘૂંટડા ઉતારી જાતી હોય અને એ વાત જ્યારે માવતરને મળે ત્યારે માવતર એ પ્રાંતમાં દીકરી દેવાની ના પાડે અને દીકરી પણ એમ કે બાપુ મને એકને આ પ્રાંતમાં ભલે દીધી પણ બીજી દીકરીઓને દુખી કરવા આ પ્રાંતમાં મોકલતા નહીં. કારણ કે દાદા હો દીકરી તમે વાગડમાં ન દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયલી. આઈનું લોક જીવન તો બાપુ ઝેર જેવું લાગે છે, માટે આ બાજુ કોઈ બીજી દીકરીને દુખી કરવા મોકલતા નહીં. આવું સરસ મજાના ભાવવાળું લોકગીત આપની સમક્ષ લઈ અને આવે કિશોરગીરી ગોસ્વામી દાદા હો દીકરી વાગડમાં ન દેજો રે સહી. દાદા હો દીકરી, દાદા હો દીકરી, દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી, વાગડની વઢિયારી સાસુ દોયલી. વાગડ
ઘડો ડૂબે ન મારું શીશણિયું નો ભોગે રે સઈ પૂજો ને યાદ કુવા કાઠડે પૂજો ને યાદ કુવા કાઠડે દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માનો દેજો રે સઈ વાગડની વઢિયારી સાસુ દોયલી વાગડની વઢિયારી સાસુ દોયલી ઉડતા પંખીડા વીરા સંદેશડો લઈ જાજે રે સઈ દાદાને કેજો કે દીકરી કુએ પડે રે લોન દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માનો દેજો રે સઈ વાગડની વઢિયારી સાસુ દોયલી વાગડની વઢિયારી સાસુ દોયલી દાદા હો દીકરી દાદા હો દીકરી વાગડ માનો દેજો રે સઈ વાગડની વઢિયારી સાસુ દોયલી વાગડની વઢિયારી સાસુ દોયલી વાગડની વઢિયારી સાસુ દોયલી નવરાતની હળી દિન દયાળી કામ પ્રજાળી કીર્તારી જમરા પર જવાળી કોઈ ઢાળી હળિયલ ભાલે વનકારી દહરી ડાકાળી કરકાતાળી માયાવાળી માતાજી સામુંડા સારી માત મારી પાતકહારી તું પ્યારી મારી પાતકહારી તું પ્યારી શોભતું અને ગોકુળ